કેમ પણ કડાકેદાર થઈ ગઈ ને એકદમ ફટફટ નીંદરમાં તો યાર બની છે એટલે મને મસ્ત લાગશે અને મસ્ત છે. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારું એક સરસ મજાના બ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો આપણે આવી ગયા છે એક નવો બ્લોગ લઈને. તો આજે આપણે બનાવવાના છે બટાકાની ચિપ્સ. ચિપ્સ એટલે ફાઇન ફ્રાઈઝ એવું કહેવાય છે, મને નામ નથી આવડતું, ઇંગ્લિશમાં નામ તો થોડું ડિફિકલ્ટ લાગે. તો આજે આપણે એ બનાવવાના છે. તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. અને પહેલા તો આપણે સામાન લેવાનો બાકી છે, સામાન પેલા ગોતવાનો છે બધો. બટાકા તો અહીંયા પડ્યા છે, તો બધી વસ્તુ પેલા ભેગી કરી લઈએ અને પછી બનાવવાનું કરીએ સ્ટાર્ટ. ચાલો બટાકા આવી ગયા છે અને ફટાફટ ધોઈ નાખવી મસ્તીના. તો મિત્રો બટાકા ધોવાઈ ગયા છે. ચાલો અને ફટાફટ હવે ટકો કરી નાખવી, ટકલા કરી દેવી. તો મિત્રો બધા આલુની સાલ ઉતાર નાખી છે મસ્તીની, જોવો તમે. હવે આને કટિંગ કરવાની છે ફ્રેન્ચ ફ્રાઈઝ ના તરીકે. તો મિત્રો હાલો આને મસ્ત મજાનું એક શેપ દઈ દેવી, કટિંગ કરી નાખવી. જો એકદમ ટિપ્સ. આવી રીતે મિત્રો બધી કટિંગ કરી નાખવાની છે મસ્તીની. તો કે મશીન વગરની ગઈ મસ્તીની કટિંગ થઈ ગઈ. ચાલો આ બધા આલુ એટલા પડ્યા છે ને, એટલા બધા આલુની કટિંગ કરી નાખી. ચાલો ફટાફટ. તો મિત્રો બધી કટિંગ થઈ ગઈ છે. હવે આને મસ્ત મજાની થાળીમાં નાખીને ધોઈ નાખવી ફટાફટ. જો કેટલી બધી થઈ છે, કેટલી બધી થઈ દેખાડ. મસ્ત કટિંગ મશીન વગરની એકદમ ટિપ્સ ફ્રેન્ચ ફ્રાઈઝ એવું કહેવાય, મને નાખું નામ નથી આવડતું. જે હોય હવે ધોઈ નાખી ફટાફટ. તો મસ્ત મજાની ફ્રેન્ચ ફ્રાઈઝ ધોઈ નાખી છે. હવે આને બાફવાની છે આપણે, એટલે હવે બાફી નાખવી પેલા. પાણી ગરમ થઈ ગયું છે, પેલા ચિપ્સ નાખી દેવી અંદર. થોડુંક એવું નમક નાખી દેવી, નમકીન થઈ જાય મસ્તી. 2 ચમચ મીઠું નાખી દીધું, નમક. હવાને 5-7 મિનિટ એમને ગરમ થવા દઈશું. આસા પાતળો બફાઈ જાય એટલે ઉતારી લઈશું અને પછી મસ્ત તળી નાખશું. તો મિત્રો મસ્ત બફાઈ ગઈ છે. હવે આને ઠંડા પાણીએ ધોઈ લઈશું અને કોરી કરી નાખી અને પછી નાખી દઈએ કપડામાં. તો મિત્રો મસ્ત મજાની સૂકવી દીધી છે. આને અડધી કલાક સુકાવા દેવાની, સુકાઈ દે એટલે પછી મસ્ત તળી નાખી. જો પંખાની હવા ચાલુ છે, તો અમે ફટાફટ સુકાઈ જશે. અડધી કલાક સુકવીશું અને પછી તળી નાખવી એને. બીજો તેલ મૂકી દેવી આપણે. તો તેલ આવી ગયું છે, હલો ચિપ્સ નાખી દેવી ફટાફટ. તો મિત્રો આપણે 2 વાર તળવાની એટલે આસા પાતળી તળી લેવી. જો તમે 1 વાર તળી નાખી છે, હજી 1 વાર તળી નાખ્યું એટલે 2 વાર તળાઈ જાય મસ્ત થઈ જાય. થઈ ગયા મસ્ત. હજી 1 વાર તળી નાખશું એટલે સુપર થઈ જાય. ચિપ્સ થઈ ગઈ છે રેડી, મસ્ત થઈ ગઈ છે એકદમ ચક્કાસ. હવાલાને ઉતારી લેવી. એક બાકી બીજી વાર નાખી એટલે મસ્ત થઈ ગઈ. જોવો આ બીજી વાર છે અને આ પહેલી વાર, કેટલો ફેર છે એમાં. ચાલો એવી રીતના તળી નાખી બીજી વાર.
તો જો મસ્ત થઈ ગઈ ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી. તો કેમ પણ કડાકેદાર થઈ ગઈ ને એકદમ ખટખટ. વાહ મસ્ત થઈ ગઈ છે. ચાલો એને માથે જલજીરા નાખી દેવી એટલે છે ને ખાટી મીઠી થઈ જાય એકદમ. જલજીરા નાખી દેવાનો હું તો ખાટી મીઠી થઈ જાય એકદમ મસ્ત લાગે. કારણ કે આપણે ભાઈ મસાલો કાંઈ હોય નહીં મને હલાઈ નાખી. કેમ પણ ખડખડાવા મસ્ત કાગળ નો થાવ તો ચિપ્સ નો આવે છે આમાં છે ખાલી કાગળ નો છે. આમાં છે સોસ સોડા ને સાઈઝ. હાલો હું બધાને બોલાવી લઉં પછી ફટાફટ. તો મિત્રો જો બધા બે ગયા છે ખાવા. કેમ બની છે? નીંદરમાં તો 11:30 થઈ ગયા એટલે નીંદરમાં જાગીને આવ્યા છે. હજી સાખી નથી એમને સાખી એટલે કેમ છે? હા મસ્ત બની છે. મારે જે શાકવાનું બાકી છે હું શાકી લે પછી હું તમને કે મારો રિવ્યુ દે કેવો બને છે. આને શાકી લીધે કેમ છે? યાર બની છે ને એટલે મને મસ્ત લાગશે અને મસ્ત છે. તો કાંઈ નહીં હાલો ફટાફટ ખાઈ લઈએ મતલબ નાસ્તા પાણી કરી લેવી અને હાલો તમે બધાય ખાવા. ચટણી કાંઈ બનાવી ન એટલે સોસ પડ્યો તમારી પાસે એટલે સોસ લઈ લીધો છે સાઈઝ છે. ચાલો ફટાફટ હું શાકી લઉં તમને રિવ્યુ આપો. વિડિયો બનાવો ત્યારે હું કાંઈક વિડીયો બનાવવા રહે છે તો ખાઈ દા ને કરા બધા. અને હાલો તો એક ટિપ્સ ચાખી લે. બની તો રેડી છે. ઘડીક ઉપાધિ થઈ ગઈ કારણ કે ઓલા બટેકા છે ને વધારે બફાઈ ગયા હતા એટલે. તો કાંઈ નહીં મસ્ત બની છે. તો જરીક કેવો સોસ છે ને સોસ નીકળતો નથી બોલ અમારે ક્યારનો બોલ કરે છે. કાંઈ હું જો આમ કરીને તો નીકળી જાય. હા આમ કરીને આમ જોવા એટલે નીકળી જાય. નીકળતો નથી પણ એક્ટિંગ કરે છે આમ હજી એટલે બાકી એક તો ઊભો થઈ ગયો હતી. આ સોસામાં લાગી જાય તો આમ ચોળી ખાઈ જાય તો કરી જેવા ગાંડા કોઈ નહીં તો જે એમાં નાખીને ખાઈ જાય. શું કાંઈ સુરમું છે સોળી નાખી બધું. ફ્રેન્ચ ફ્રાઈઝ બની મસ્તી. મને નામ નથી આવડતું પણ ખાવાની આવશે મજા. અને કઈ મજા આવશે? હા એમ કહેવાય ને ત્યારમાંથી આવી છે ને એટલે બધી કરી છે. કેટલા વાગ્યા લગન રાખી તાનું ખાવા હાટું તે 12 વાગ્યા લગી રાખી છે પણ અમે તો ઉઠીને આવ્યા. અને એક તો ફોન જ ઘુમાડે છે. હા ભાઈ જો હા આમ તો ફોકસ હું અહીં ધ્યાન રાખું ના ખાઈ તો અડધી પડી છે ઝડપથી ખાઈ લે ને પાછા ખાઈ જાય. મેં તો સટક ના બધું ઝાપટી ગયા છે આપણે અમે જો થમ્સઅપ ખાલી સોસમાં તો અમે સોડા નાખીને પી ગયા તળિયા ઝાટક બધું. અને આ જો હજી બેઠી હજી વાયદલ બેઠી કે હજી નથી થોડુંક એવું આપણે તો ધરાઈ રહેશે. ખાઈ ખાઈને હવે હોઈ જવાનું છે કારણ કે 12 વાગી ગયા છે. તો વિડીયો એને કરી સમાપ્ત. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નવા વિડીયો સાથે. એટલે કે ટાટા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ.